ચાલો હું તમને સમજાવું. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે તમારા કામના અસ્તાઓ પાણી પૂરવશો કે પછી રાત્રે તમને ઘરે પહોંચાડતી સ્ટ્રીટ લાઇટની સંભાળ કોણ રાખે છે? બરાબર, એ છે ગ્રામ પંચાયત. હવે ગ્રામ પંચાયત આપના કામની કરોડરજ્જુ જેવી છે. તે બધા સ્થાનિક મુદ્દાઓ માટેનું પહેલું સ્થાન છે. જ્યારે પણ કોઈ સમસ્યા હોય, જેમ કે ખાડા, કચરો અથવા જો તમને નમૂનામતનું મેદાન જોઈતું હોય, તો ગ્રામ પંચાયત જે એવી જગ્યા છે જ્યાં તમે જાઓ છો. પણ આ લોકો બરાબર કોણ છે? ગ્રામ પંચાયત તમારા એટલે કે ગ્રામજનો દ્વારા ચૂંટાયેલા સભ્યોની બનેલી હોય છે. તે તમારા પડોશીઓ, તમારા મિત્રો, સામાન્ય લોકો છે જે બધાના ભલા માટે નિર્ણયો લેવા માટે એક સાથે આવે છે. અને સાંથી ઉપર હોય છે સરપંચ, ટીમનો કેપ્ટન હોય એવું કંઈક. આ લોકોનો નાના પ્રોજેક્ટ્સનું આયોજન કરવાથી લઈને સરકારી યોજનાઓ યોગ્ય લોકો સુધી પહોંચે તેની ખાતરી કરવા સુધી બધું જ સંભાળે છે. જો કોઈ તહેવાર આવતો હોય અથવા જો શાળાને સમારકામની જરૂર હોય, તો વસ્તુઓ ગતિમાન લાવવાની તેમની જવાબદારી છે. અહીં સૌથી સારી વાત એ છે કે તમે ખરેખર ગ્રામ સભાની બેઠકોમાં હાજરી આપી શકો છો, તો એ અને તમારા મંતવ્યો શેર કરી શકો છો. તમારો અવાજ મહત્વનો છે. ગ્રામ પંચાયત ફક્ત ઓફિસમાં બેઠેલું એક જૂથ જ નથી. તે એક ટીમ છે જે તમારી વાત સાંભળવા માંગે છે. તો આગલી વખતે જ્યારે તમે કોઈ નવો રસ્તો, સ્વચ્છ પાણી અથવા કોઈ સામુદાયિક કાર્યક્રમ જુઓ, યાદ રાખો તે તમારી ગ્રામ પંચાયતનું કામ છે. બ્રેક. અને જો તમને બદલાવ જોઈતો હોય તો બસ બોલો. આ છે સ્થાનિક શાસનની શક્તિ.